નમસ્કાર મિત્રો, હું સુનિલ સોની અને આજના વિડીયોમાં તમારી સાથે ઉપર કયા કીધા કાકા? બરોબર. સ્વદેશીના કરોડો મુનિ સાથે મોક્ષ ગિલા કદમ ગણધર ભગવાન અને આની ઉપરથી જ આપણે આ કદમગીરી તીર્થનું નામ પડ્યું છે. મિત્રો, અત્યારે હું મસ્ત પહાડોવાળા રસ્તાથી પસાર થઈ રહ્યો છું. ચારે બાજુ કુદરતી સૌંદર્ય, પહાડો અને મસ્ત હરિયામણા ડુંગરો નિહાળતા અને કુદરતના ખોળે આનંદ માણતા આપણે અત્યારે જઈ રહ્યા છીએ કદમગીરી જૈન તીર્થ. અહીં પાલીતાણાના રસ્તા ચારે બાજુ તમને ટેકરીઓ અને ડુંગરો જોવા મળે છે. તો આ તમે બોર્ડ વાંચી શકો છો. આપણે હવે શ્રી કદમગીરી જૈન તીર્થ પહોંચી ગયા છીએ. આ એ મંદિર પરિસર છે જે પહાડોની એક ટેકરી છે એની ઉપર છે. નમસ્કાર મિત્રો, હું સુનિલ સોની અને આજના વિડીયોમાં તમારી સાથે આવી ગયો છું કદમગીરી એટલે કે જૈન તીર્થ છે. તમને હું બને રહેજો, પાછળ તમને દર્શન કરાવું. અહીં ડુંગર જેવો વિસ્તાર છે અને ઉપર મંદિર છે. તો ચાલો બન્યા રહેજો. મિત્રો, આપણે અત્યારે દેરાસર પરિસરમાં આવી ગયા છીએ અને સામે જ તમને કદમ ગણધર ભગવાનની ડેરી દેખાશે. તો ચાલો આપણે સૌપ્રથમ ત્યાં દર્શન કરી અને ત્યાંના ભાઈ છે એ એમનો ઇતિહાસ પણ આપણને જણાવે છે, સાંભળશે. આ ગઈ સ્વદેશીના કરોડો મુનિ સાથે મોક્ષ ગિલા કદમ ગણધર ભગવાન અને આની ઉપરથી જ આપણે આ કદમગીરી તીર્થનું નામ પડ્યું છે. બરોબર. જૈન ધર્મના ગણધર ભગવાન છે ગઈ સ્વદેશી કદમ ગણધર ભગવાનના આદેશ્વર દાદાના પગલા તો બહુ સુપર છે. હારી 900 સીડી થાય છે. તો બાજુમાં આપણે 7 દેરાસર છે. આદેશ્વર ભગવાન સિમંદર સ્વામી, નામનાથ ભગવાન, 115ના આદેશ્વર ભગવાન, પારસનાથ ભગવાન, અષ્ટાપદ, નવટુક અને 2200 વ્રજોની નમીનાથ ભગવાન. બરોબર. બધું અંદર જ છે. 7 દેરાસર. ખૂબ ખૂબ આભાર આપણને આવી મસ્ત જાણકારી આપી. શ્રી કદમગીરી મહાતીર્થમાં આવેલ જીર્ણોદ્ધારની રકમની યાદી બોર્ડ છે, વાંચી શકો છો. તો ચાલો હવે તમને હું પૂરા દેરાસરનું પરિસર બતાડું અને થોડી ઘણી ઇતિહાસ અને જાણકારી મેં એકઠી કરી છે તે પણ હું તમને જણાવીશ. મિત્રો, મેં મારા જીવનમાં ઘણી બધી પ્રવાસ અને યાત્રાના સ્થળોની મુલાકાત લીધી છે. મારો એક્સપિરિયન્સ વર્ણવું તો આ કદમગીરી સ્થળ જે તમે અહીં આવશો એ ડુંગરિયાળ વિસ્તારની વચ્ચે તમારી યાત્રાની સાથે સાથે એક પ્રવાસની પણ મજા માણી શકો એવું વાતાવરણ છે અને બહુ જ મજા આવે એવું એટમોસ્ફિયર છે અને સાથે એક તીર્થની મજા તો છે જ. તો અહીં કદમગીરી તીર્થ તમે મિત્રો જરૂર આવજો. પ્રાકૃતિક, સુંદર અને જોવાલાયક સ્થળ અને યાત્રા બધું મિક્સમાં તમને થઈ જશે. હવે મિત્રો, તમે અહીં કેવી રીતના આવશો તો મિત્રો તમારી મેપમાં મેં સ્ક્રીનશોટ અહીં મૂકી દીધો છે, પોસ્ટ કરી અને જોઈ શકો છો. તો પાલીતાણાથી માત્ર 29 અથવા 30 કિલોમીટરના અંતરે આવેલું આ કદમગીરી જૈન તીર્થ બહુ સુંદર અને રળિયામણું છે અને બાજુમાં જ તમારી બાપા બગદાણાનું ધામ છે અને થોડાક અંતર પછી ભગુડા પણ મારા ખ્યાલથી આશરે એટલામાં જ છે. તો જરૂર તમે ત્યાં પણ મુલાકાત લઈ શકો છો. અને આ છે મિત્રો વિમલનાથ ભગવાન અને આદેશ્વર ભગવાનની પ્રતિમા. તો ચારે બાજુ તમને બહુ બધા તીર્થંકરો અને ભગવાનની પ્રતિમાઓના દર્શન થશે. શ્રી કદમગીરી તીર્થ પરિચય. શ્રી કદમગીરી તીર્થ એટલે તીર્થોધિરાજ શ્રી શત્રુંજયની ટૂંક. અહીં ગઈ ચોવીસીના સંપ્રતિ નામના જીનેશ્વર ભગવાનના કદમ નામના ગણધર 1 કરોડ મુનિવરો સાથે સકલ કર્મનો ક્ષય કરી અને મોક્ષે પધાર્યા હતા. વર્ષો પહેલાથી શ્રી ગણધર ભગવાનના ચરણ પાદુકાની ડેરી કદમગીરી પહાડોની
ટેકરીની ટોચે હતી અને છે. વિક્રમ સંવત 1980ની આસપાસના સમયમાં પાલીતાણાના ઠાકોરે જ્યારે શત્રુંજય તીર્થમાં મુંડકાવેરો નાખ્યો અને સકલ શ્રી સંઘે એકી અવાજે જ્યાં સુધી મુંડકાવેરો માંડી ન વાળે ત્યાં સુધી યાત્રા નહીં આવો નિર્ણય કર્યો, ત્યારે વિકલ્પરૂપે પૂજ્યપાદ શાસન સમ્રાટ શ્રીએ દીર્ઘદ્રષ્ટિથી આ કદમગીરી તીર્થમાં વિશાળ જિનાલયોના નિર્માણ માટે ઉપદેશ આપ્યો અને તે બધા કાર્યો માટે શેઠ જીનદાસ ધર્મદાસની પેઢીની સ્થાપના કરવામાં આવી. કદમગીરી બોદાણાનેસના કામળિયા દરબારોને પૂજ્યશ્રીએ ઈચ્છે તેટલી જગ્યા ભેટ આપવા તૈયારી બતાવી, પણ દીર્ઘદ્રષ્ટા પૂજ્યશ્રીએ તે જગ્યા શેઠ આવક પેઢીમાં પાસે ટોકન કિંમતે ખરીદાવી અને ત્યાં વિશાળ ચૈત્યના મંડાણ કરાવ્યા. આ માહિતી મેં મિત્રો નેટ દ્વારા લીધી છે, જેનો ફોટો પણ હું તમને અહીં મૂકું, જે તમે વાંચી શકો છો. આગળ આપને શ્રી પાર્શ્વનાથ ભગવાનના દર્શન થશે. કદમગીરી તીર્થ વિશે બીજું મિત્રો જણાવું તો આ એ 7 મંદિરોનું દેરાસરોનું સમૂહ છે અને આ પર્વતની ઉપર ચડવા 600 જેટલા પગથિયા પણ છે. તો આ ઉપરથી તમને કંઈક આવો મસ્ત નજારો જોવા મળશે. ઉપર કયા કીધા કાકા? ઉપર આપણને અષ્ટાપદજી, નવટુક અને નેમિનાથજીના દર્શન થશે એવું કાકાએ જણાવ્યું છે. ચાલો તો આપણે ઉપર જશે. શ્રી અષ્ટાપદજી. તો આ અષ્ટાપદજીનું દેરાસર છે. આ મંદિર દેરાસર મિત્રો 2200 વર્ષથી પણ વધારે જૂનું મનાય છે, જે મેં નેટ દ્વારા માહિતી લીધી છે. આ પીક તમે વાંચી શકો છો. અને નેમિનાથજીની 2200 વર્ષ જૂની પ્રતિમા છે એવું મનાય છે. તો બહુ જ જૂનું અને ઐતિહાસિક સ્થળ છે. અહીં મિત્રો રસ્તો જંગલવાળો હોવાથી સાંજના સમયે મુસાફરી કરવાનું ટાળજો એવું મારું કહેવું છે, કેમ કે વાંકો ચૂકો અને પરતવાળો રસ્તો છે અને જંગલવાળો રસ્તો હોવાથી સાવધાની રાખવી. આ થોડીક કોમેન્ટો છે નેટમાંથી, જે તમને કામ લાગશે, જરૂરથી વાંચજો. તો મિત્રો હું હવે એકદમ દેરાસર પરિસરની ટોચ પર આવી ગયો છું, જ્યાં તમને બહુ જ નાના નાના દેરાસરો અને નાના નાના ભગવાનના દર્શન થશે. તો બહુ જ મસ્ત દર્શન કરી અને તમને હું ચારે બાજુનો વ્યૂ બતાવું. શ્રી નેમિનાથ ભગવાનનું અહીં દેરાસર છે. ચલો તો ત્યાં આપણે દર્શન કરીએ. અહીં મિત્રો મંદિર હજી સાઈડમાં નવું કન્સ્ટ્રક્શન કામ ચાલુ પણ છે. મારા ખ્યાલથી તમે બીજી વખત આવશો ત્યારે તમને આનાથી પણ વિશેષ કંઈક નવો તીર્થ બની ગયેલ જોવા મળશે. મિત્રો તમને આ વિડીયો કેવો લાગી રહ્યો છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને બીજા જૈન ભાઈઓને ચોક્કસથી શેર કરજો. તો કોઈને પણ અહીં આવવું હોય તો સરળતા રહે અને જે ના આવી શકે એ ડિજિટલ યાત્રા પણ કરી શકે, તે હેતુથી હું મારા બ્લોગ ચેનલમાં અવારનવાર ધાર્મિક સ્થળો અને યાત્રાઓના વિડીયો નાખતો જ રહું છું. તો જરૂરથી લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને બીજાને સજેશન જરૂર આપજો. તો ઉપરથી મસ્ત નજારો અને ક્ષિતિજમાં ડુંગર દેખાય છે મિત્રો. તો આજના વિડીયોમાં બસ આટલું જ મિત્રો. તમને આ વિડીયો કેવો લાગ્યો આશા છે કે તમને જરૂરથી ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાખજો ખુદનો ખ્યાલ. જય હિન્દ, જય જય ગરીબ ગુજરાત, જય ભારત.
આવજો. રાધે રાધે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.